एक स्टेप राइट साइड ऊपर, एक स्टेप लेफ्ट साइड ऊपर। पूरा बेसવાનો प्रयत्न करजो। ચાલો સ્ટાર્ટ। 1 અપ, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 છેલ્લા 10 1 પૂરા બેસો 2 3 4 5 6 7 8 9 હોલ્ડ કરો। હવે મલાસન, બંને કોણીનો સપોર્ટ ઘૂંટણ ઉપર, સ્પ્રેડ કરો, મસ્તક ઉપર, કમરમાંથી બોડી સ્ટ્રેટ। દુખે તો પણ બેસો, તો જ તમારા હિપ જોઈન્ટની સ્ટીફનેસ દૂર થશે। 10 કાઉન્ટ સુધી હોલ્ડ કરવાનું છે, સેકન્ડ નહીં, 10 કાઉન્ટ। 1 2 3 4 5 6 7 8 9 and 10 વિધાઉટ સપોર્ટ અપ થાય તો ટ્રાય કરો, હાથના સપોર્ટ વગર થોડું ટેપિંગ કરી દો, પેમ્પર કરો થાઈસને। બહુ જ ઇફેક્ટિવ છે। નથી ગમતું તો પણ કરવાનો પ્રયત્ન કરજો બધા। થોડા પગ ઉપર નીચે કરો। બધી જ વસ્તુ ગમે એ નહીં કરવાનું, ગમે એ જ કરતા હોય છે આપણે। નથી ગમતું એને આપણે સાઈડ પર મૂકી દઈએ। હા, સૌથી કંટાળાજનક થાય લેગની એક્સરસાઇઝ જ્યારે કરો ત્યારે કંટાળો જ આવે। આ ક્યાં આવી ગઈ? થાક તો બધામાં જ લાગવાનો, પણ કંટાળો આવતો હોય લગભગ પગની એક્સરસાઇઝમાં બધાને નથી કરવું। હા, એટલે એફર્ટ સાથે નથી ગમતું, નથી થતું તો પણ કરજો, ભલે પૂરા નહીં થાય। 5 10 15 થી શરૂઆત કરો। આપણે લગભગ ઓલમોસ્ટ 11-12 મહિનાથી સ્ક્વેટ્સ ડેઈલી કરીએ છીએ। નવા છે લોકો, ધીરે ધીરે જોડાતા જજો। સેકન્ડ રાઉન્ડ 21। ચલો રેડી? 1 2 3 4 5 6 7 8 9 14 1 2 3 4 5 6 7 8 9 50 51 હોલ્ડ। મલાસનની પોઝિશન પેટ માટે, આંતરડા માટે પણ આ પોઝિશન સૌથી બેસ્ટ। જે લોકોને પાચન શક્તિ વીક છે, આંતરડાની તકલીફ છે, કબજિયાતની તકલીફ છે, સાથે તમારા હિપ જોઈન્ટ્સ, થાઈસ, ઘૂંટણ ઉપર તો ઇફેક્ટ થશે જ। ચલો 10 સુધી હોલ્ડ કમ્પલસરી। 1 2
3, 4, 5, 6. થોડી કમાને પાછળ લઈ જાઓ. જે લોકો આગળ ઝૂકેલા છે થોડું કમાને સ્ટ્રેટ. 8, 9 and 10 up. થોડું ટેપિંગ કરી દો લાઇટલી. આટલું સરસ અને પરફેક્ટ તો એકવાર આપણા પોતાના માટે એપ્રિશિએટ, સેલ્ફ એપ્રિશિએટ કરી દે. સરસ. ચલો થોડા લેગ અપ એન્ડ ડાઉન. ચલો હવે નીચે બેસી જાઓ. ટેપિંગ વર્કઆઉટ. 51 સ્ક્વેટ થયા. હવે ટેપિંગ વર્કઆઉટ. ટેપિંગ એટલે સિમ્પલ સાયન્ટિફિક જ છે. તમે બોડીના જે પાર્ટ્સ ઉપર ટેપ કરશો ત્યાં વાઇબ્રેશન સ્ટાર્ટ થશે. બ્લડ સર્ક્યુલેશન તમારું સ્લો છે, લોહી જાડું થઈ ગયું છે, એનું સર્ક્યુલેશન ક્લિયર થતું જશે બોડીની અંદર. અને જે તમારા જોઈન્ટ્સ પેન છે, મસ્ક્યુલર પેન છે, એની જાતે દૂર થતું જશે. કોઈ પણ એજની વ્યક્તિ ગમે ત્યારે વાતો કરતા કરતા પણ તમે ટેપિંગ કરવાની આદત પાડતા જાઓ. જ્યાં પણ તમે ટેપિંગ કરશો એ પોર્શનમાં બ્લડ સર્ક્યુલેશન ફ્લો તમારો એકદમ ક્લિયર થતું જશે, એક્ટિવ થતું જશે. ચલો રેડી બધા? न पूछ मेरी पहचान, मैं तो भस्मधारी हूँ। भस्म से होता है जिनका श्रृंगार, मैं उस महाकाल का पुजारी हूँ। अलख हे श्रावण के रोमांच आयो, हे भूतो जो सरदार आयो। अरे श्रावण के रोमांच आयो, भूतो जो सरदार आयो। नाचो भाई नाचो, आज ते घोड़ो नाच आयो। हे डमरू पाए नचा, आज ते मुझो नाच आयो। देवोनो महादेव आयो, कैलाशમાં તાંડવ મચાયો। અરે મંદિરોમાં નાદ સુનાયો। નાચો ભાઈ નાચો, આજે ઘોડો નાચ આયો। નાચો ભાઈ નાચો, દુખિયાનો આધાર આયો। એ ગંગાને મસ્તકમાં લાયો, ચંદ્ર તે ભાલે સજાયો। અરે ગંગાને મસ્તકમાં લાયો, ભાલે તે ચંદ્ર સજાયો। હર 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 મહાદેવ આયો। અરે મુજો ભોલે નાચ આયો, અજત દીના નાથ આયો। એ નાચો ભાઈ નાચો, સતીનો આ શિવ આયો। અરે નાચો ભાઈ નાચો, ભૂતડાઓને સંગે લાયો। રૂખડ બાવા તું હળવો હળવો હાલનો, આ ગરવાની માથે રૂખડ્યો દડુંડીઓ મોજી। અરે રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, આ ગરવાની માથે રૂખડ્યો દડુંડીઓ મોજી। જેમ દડુંબે મોરલી માથે નાગજો, આમ ગરવાની માથે રૂખડ્યો દડુંડીઓ મોજી। રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, આ ગરવાની માથે રૂખડ્યો
શિવ 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 ઘોડો નાચ લાયો અખંડ આનંદ નાદ સુણાયો કૈલાસમાં તાંડવ મચાયો અરે મંદિરોમાં નાદ સુણાયો નાચો ભાઈ નાચો આજે ઘોડો નાચ આયો નાચો ભાઈ નાચો દુખિયાનો આધાર આયો એ ગંગાને મસ્તકમાં લાયો ચંદ્ર તે ભાલે સદાયો અરે ગંગાને મસ્તકમાં લાયો ભાલે તે ચંદ્ર સદાયો હર 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 મહાદેવ આયો અરે મુજો ભોલેનાથ આયો એ નાચો ભાઈ નાચો સતીનો આ શિવ આયો અરે નાચો ભાઈ નાચો ભૂતડાઓને સંગે લાયો રૂખડમાં વાતું હળવો હળવો હાલનો આ ગરવાની માથે રૂખડ્યો દડુંડિયો જી અરે રૂખડવા વાતું હળવો હળવો હાલનો આ ગરવાની માથે રૂખડ્યો દડુંડિયો જી જેમ જડું મેં મોરલી માથે નાગજો આમ ગરવાની માથે રૂખડ્યો દડુંડિયો જી રૂખડવા વાતું હળવો હળવો હાલજો આ ગરવાની માથે રૂખડ્યો દડુંડિયો જી હે યદ તો મુજો નાથ આયો હે આચો ભાઈ નાચો યદ તો મુજો નાથ આયો અલગ હે વિષ પી નીલકંઠ કહાયો शेष नाग ले लिपटायो विष पी नीलकंठ कहायो शेष नाग ले लिपटायो नाचो भाई नाचो अजय दीना नाथ आयो ए पार्वती नो नाथ आयो आ भूरी दकानो जोगी आयो शमशान भूत लगा के आयो देवो नो महादेव आयो ये नाचो भाई नाचो तो मुझो नाच आयो ए शिव 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 घोड़ो नाच आयो अखंड आनंद नाद सुनायो ए भुतड़ा बोनो जोगी आयो ए मारो घोड़ो नाच आयो हे गांडो रे पीनारो आयो ए भक्तो में आनंद छलकायो आज नाचो भाई नाचो આજે મારો નાથ આયો એ દુખિયાનો આધાર આયો આ ભૂતડાનો રે સુંદર આયો એ નાચો ભાઈ નાચો આજે મારો નાથ આયો સોમનાથ મહાદેવ આયો ત્રંકેશ્વર મહાદેવ આયો મલ્લિકાય જોડે આયો નાગેશ્વર મહાદેવ આયો રામેશ્વર મહાદેવ આયો ઓમકારેશ્વર દેવ આયો કેદારનાથ દેવ આયો થોડી વાર આંખો બંધ રાખીએ બંને હાથ કરીને આકાશ તરફ મોઢું બંધ રાખીને બંને નાસિકાથી ડીપ બ્રીથિંગ ઊંડો શ્વાસ એ જ શ્વાસમાં ધીરે ધીરે બહાર છોડતા જાઓ એકદમ ફ્રેશ એટમોસ્ફિયર છે વાતાવરણમાં ભરપૂર માત્રામાં પ્રાણવાયુ છે અને આપણા ફેફસા સુધી હૃદય સુધી પહોંચે એટલો ઊંડો શ્વાસ જ્યારે શ્વાસ ભરો છો પ્રાણવાયુ આપણા ફેફસા સુધી હૃદય સુધી બોડીમાં પહોંચતો જશે
શ્વાસને બહાર ફેંકો છો, કાર્બન આપણા બોડીમાંથી ઓછો થતો જશે, કાર્બન ડાયોક્સાઇડ ઓછો થશે. હાથની અંદર, પગની અંદર, બધા જ માંસપેશીઓની અંદર વાઇબ્રેશન સાથે બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો સ્ટાર્ટ. ધીરે ધીરે ડીપ બ્રીથિંગ, ઊંડો શ્વાસ, ધીરે ધીરે શ્વાસને બહાર છોડતા જઈએ. ધીરે ધીરે આંખો ખોલી દો. આપણું બોડી અત્યારે કમ્પ્લીટલી એક્ટિવ છે બધી જ રીતે. હવે તમે એક્સરસાઇઝની આપણે શરૂઆત કરીએ. ફ્રોઝન શોલ્ડર, કમરની બેક પેઇન માટેની એક્સરસાઇઝ. કમરની ફ્લેક્સિબિલિટી નથી, લેગ જોઇન્ટ્સ માટેની સ્ટ્રેન્થ ફ્લેક્સિબિલિટી વધતી જશે. ચાલો આપણે જગ્યા પર વાંચીએ. નીચે ઝૂકીને વર્કઆઉટ કરશો એટલે તમારા ક્રાઉન ચક્ર સુધી, બ્રેન સુધી, મસ્તક સુધી બ્લડ સર્ક્યુલેશન પ્રોપર એક્ટિવ થતું જશે. માથાનો દુખાવો છે, સાઇનસ, માઇગ્રેનની બધી જ તકલીફો બધી જ લાઇટ વર્કઆઉટથી દૂર થતી જશે. નીચે ઝૂકવાનું છે, હાથને પહેલા પાછળથી ઉપરની તરફ રોટેટ કરવાના છે, બંને હાથ. જોઈ લો એકવાર. ઘૂંટણમાંથી પગ સ્ટ્રેટ, આટલા નીચે ઝૂકી જાઓ, કોણીમાંથી હાથ સ્ટ્રેટ. પહેલો રાઉન્ડ પાછળથી ઉપરની તરફ આવી રીતે. 1 2 કોણીમાંથી હાથ સીધો રાખવાની ટ્રાય કરજો અને ઘૂંટણમાંથી પગ સીધો રાખજો. કોર મસલ્સ, બેક પેન, લેગ ઉપર, શોલ્ડર ઉપર અને બ્રેન સુધી, મસ્તકની બધી જ નસો સુધી બ્લડ સર્ક્યુલેશન સ્ટાર્ટ થશે. ચાલો સ્ટાર્ટ. પાછળથી ઉપરની તરફ ખાસ ધ્યાન રાખજો, પાછળ હાથ ફેરવજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Last 10. 1 2 3 4 5 6 7 8 9 and 30. ધીરે ધીરે ઉપર કરો બોડી આરામથી. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઉપર. રિલેક્સ. હાથને થોડો જર્ક આપી દો. પહેલા રાઉન્ડમાં 30, બીજા રાઉન્ડમાં 20. સેમ એક્સરસાઇઝ પાછળથી ઉપર. સેકન્ડ રાઉન્ડમાં 20 કરવાનું તો 50 થશે. થોડા લેગ અપ એન્ડ ડાઉન કરી દો. નીચે ઝૂકીને ઉપર આવો, તરત ઉપર નહીં આવતા, તરત ઉપર નહીં આવવાનું. ધીરે ધીરે આ પોઝિશનમાં છો. એક જ સાથે બ્લડ તમારું નીચે જશે ને, ચક્કર આવવાની તકલીફ આવશે, કદાચ પડી જવાનો ચાન્સ રહે. સિનિયર સિટીઝનને ખાસ મોટી એજ હોય છે, બાકી વાંધો નહીં, પણ છતાં પણ ધીરે ધીરે ઉપર આવશે. ચાલો રેડી. સેકન્ડ રાઉન્ડ 20. પાછળની ઉપરની તરફ જ હાથ રોટેટ કરવાના છે, પાછળથી ઉપરની તરફ. પોઝિશન નીચેની તરફ ઝૂકો. 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઉપર આરામથી. રિલેક્સ. થોડા પગને ઉપર નીચે કરી દો, તરત જ બોડી રિલેક્સ થઈ જશે. એ જ રીતે આપણે હવે સેકન્ડ રાઉન્ડ ઓપોઝિટ. પહેલા રાઉન્ડમાં 30 કરીશું, બીજામાં 20. પહેલા હાથને પાછળ કરતા હતા, હવે એ જ હાથને આગળથી ઉપરની તરફ રોટેટ કરવાનું છે. ફ્રોઝન શોલ્ડર, એલ્બો જોઇન્ટ્સ માટે, સર્વાઇકલ માટે, મસ્તક સુધી, આંખો સુધી, બ્રેન સુધી બ્લડ સર્ક્યુલેશન છે એના માટે.
થાય છે ને બધાથી? નહીં થતું હોય, નહીં સમજ પડતું હોય તો પૂછી લેજો. ક્વેશ્ચન કંઈ પણ હોય પૂછી લેવાનું. ચાલો સેકન્ડ રાઉન્ડ, ઓપોઝિટ સાઈડ. હાથ ચેન્જ, નીચે ઝૂકો, આગળથી ઉપરની તરફ ક્રેશ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 and 30. ધીરે ધીરે ઉપર. હા, રિલેક્સ. થોડા લેગ અપ એન્ડ ડાઉન કરી દો. ચાલો સેકન્ડ રાઉન્ડ 20. નહીં થાય તો પણ પ્રયત્ન કરજો, જેટલા થાય અને જેવું થાય છે તેવું. ચાલો લાસ્ટ, આગળથી ઉપરની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. 100. શ્વાસ ભરીને ઉપર. થોડો હાથને જર્ક આપી દો. 1 મિનિટ માટે રેસ્ટ લઈ લઈએ. પગના અંગૂઠાને અંદર રાખી દો. અંગૂઠા અંદર, ક્રોસ પાછળ, હાથ કમર ઉપર. મોઢું બંધ રાખીને નાસિકાથી શ્વાસ ભરવાનો પ્રયત્ન કરે. ઊંડો શ્વાસ, સ્લો. Opposite side anti-clockwise, reverse. ચાલો નીચે બેસી જાઓ. બધા પાસે બેલ્ટ હશે, બેલ્ટ નહીં તો દુપટ્ટાથી. ગઈકાલે આપણે સિંગલ લેગ રોટેટ કર્યો હતો, આજે બંને પગ એક સાથે કરવાના છે. બંને પગને એક સાથે બાંધીને. જે લોકોને ઘૂંટણની તકલીફ છે, હિપ જોઈન્ટની તકલીફ છે, થાઇસની તકલીફ છે, એના માટે. જો બંને બેલ્ટ જેની પાસે જેનાથી બેલ્ટથી કરો, નહીં હોય તો એમનામ પણ થશે, દુપટ્ટાથી પણ થશે. બંને એક સાથે બાંધી દો. બંને પગને એક સાથે રોટેટ કરવાના છે. જોઈ લો એકવાર. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ.
પહેલો રાઉન્ડ ક્લોકવાઇઝ કરીએ. ઘડિયાળનો કાંટો જે રીતે ફરે છે એ રીતે ક્લોકવાઇઝ. ડાબાથી જમણી બાજુ ઉપર, લેફ્ટ ટુ રાઈટ. સેકન્ડ રાઉન્ડ એન્ટી ક્લોકવાઇઝ. તમારો પગ છે એને 90 ડિગ્રી આપ. જમણી બાજુથી રોટેટ કરો એને. 1 2 3 4 5 6 ચલો ધીરે ધીરે ફેરો. ઘૂંટણમાંથી પગ સીધા રાખવાની ટ્રાય કરો. સૌથી પહેલા ઘૂંટણમાંથી પગ સ્ટ્રેટ 90 ડિગ્રી. જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ. ચલો 10 11 ફેરો ફેરો નહીં થાય તો આપણા જ પગ ઉચકવાના છે. 12 13 14 એડી જમીન સાથે ટચ કરીને ફેરવો. 15 16 એડી બધાની એકવાર જમીન સાથે ટચ થવી જોઈએ અને કમ્પ્લીટ ઓ બનાવો. 17 18 19 20 લાસ્ટ 5 છેલ્લા 5 21 22 23 24 ચાલો ચાલો કન્ટિન્યુઅસ. લાસ્ટ 1 25 રિલેક્સ. સવાસન થોડી વાર રેસ્ટ લઈ લો. લેગ માટે સૌથી ઇફેક્ટિવ એક્સરસાઇઝ. થોડું હાર્ડ પડશે. આપણા જ પગ આપણે ઊંચકવાના છે. 25 કરો ને રમઝમ બહુ થઈ ગયા. પાછળ બેસ. થોડો રેસ્ટ લઈ લો 30 સેકન્ડ. સેકન્ડ રાઉન્ડ એન્ટી ક્લોકવાઇઝ. ડાબાથી જમણી બાજુ હતું, હવે જમણીથી ડાબી બાજુ ઉપર. ચાલો પહેલો રાઉન્ડ ક્લોકવાઇઝ હતો, બીજો રાઉન્ડ એન્ટી ક્લોકવાઇઝ. હવે બંને પગ ડાબી બાજુ પર લઈ જાઓ. લેફ્ટ સાઈડ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ચાલો ઘૂંટણમાંથી પગ સ્ટ્રેટ. 20 છેલ્લા 5 કમ્પલસરી બધા કરવાના છે. લાસ્ટ 5 21 2 ચલો ચલો લાસ્ટ 3 23 24 and 25 50 રિલેક્સ. સવાસન. બેલ્ટ છોડવાનો નથી, બેલ્ટ રાખીને મૂકજો. બેલ્ટની જ એક્સરસાઇઝ કરવાની છે. હવેની એક્સરસાઇઝ કોર મસલ્સ માટે, બેલી ફેટ માટે અને લેગ માટે. જોઈન્ટ્સ મસલ્સ બધા જ. બેલ્ટનો સપોર્ટ છે એટલે ઇઝીલી તમે પગને ઉંચકી શકશો. સપોર્ટ વગર ઉંચકો તમને થોડું હાર્ડ પડશે. સપોર્ટથી બંને પગને અપ એન્ડ ડાઉન કરવાના છે. લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ. થોડો રેસ્ટ કરી લો, બતાવું બધી એક્સરસાઇઝ.
ચાલો જો પગને 90 ડિગ્રી અપ આવી રીતે ક્રોસ કરવાનો છે 1 and 2 એક વખત લેફ્ટ સાઈડ એક વખત રાઈટ સાઈડ 90 ડિગ્રી અપ 1 2 3 4 5 6 7 8 એડી ટચ કરો લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ 9 10 11 12 13 14 15 16 17 18 चलो दुखे तो पण करो तो 25 करवाना છે 19 20 છેલ્લા 5 લાસ્ટ 5 21 22 3 4 and 25 સવાસન થોડી વાર ચાલો રેસ્ટ કરી લો થોડી વાર રેસ્ટ કરી દો મોઢું બંધ રાખી દો પૂરેપૂરું ધ્યાન આપણા શ્વાસોશ્વાસ ઉપર બ્રીથિંગ ઉપર કોન્સન્ટ્રેટ ધીરે ધીરે લાંબો ઊંડો શ્વાસ ભરો અને એક શ્વાસને ધીરે ધીરે બહાર છોડતા જઈએ જે આપણા શરીર ઉપર એક્સરસાઇઝ થી થાક લાગે તો તરત જ રિલેક્સ થઈ જશે છેલ્લી એક્સરસાઇઝ કરે લાસ્ટ એક્સરસાઇઝ બેલ્ટ છે એ જ પોઝિશનમાં બંને હાથના સપોર્ટથી લેગને તમારા ફેસ તરફ જેટલા ખેંચાય એટલા ખેંચવાના છે ઘૂંટણમાંથી સીધા રાખીને જો એકવાર બંને પગ એક સાથે 1 2 3 ચાલો સ્ટાર્ટ કરો 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 and 30 પહેલા રાઉન્ડ 30 છેલ્લા 20 કરો એટલે 50 પૂરા થઈ જશે હાફ સેન્ચુરી થશે ને બધાથી લાસ્ટ 20 ચાલો લાસ્ટ 20 કરો પછી 1 મિનિટનો રેસ્ટ સવાસન લઈ લે લાસ્ટ 20 બધા જ કરવાના છે જે લોકો રેસ્ટ કરતા હતા એ લોકો પણ છેલ્લા 20 કમ્પલસરી કરી દો ચાલો રેડી સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 9
40 last 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 15. Relax, Savasana. ચાલો થોડો રેસ્ટ લઈ લો. 1 મિનિટ માટે રેસ્ટ લો. મોઢું બંધ રાખી દો, બધાનું મોઢું બંધ. ચાલો આળસ મળીને બેઠા થઈ જાઓ. વજ્રાસનમાં બેસવાનું છે 1 મિનિટ માટે. ફોરહેડ નો ભાગ અથવા તો મસ્તકનો ભાગ જમીન સાથે ટચ. પાછળ ધ્યાન રાખજો, હિપ્સ નો ભાગ અને એડીનો ભાગ ટચ રાખજો. આ અપ થઈને નથી કરવાનું, વજ્રાસનની પોઝિશનમાં બેસવાનું છે. બધા વજ્રાસનમાં બેસો. ફોરહેડ નો ભાગ અથવા તો મસ્તકનો ભાગ જમીન સાથે ટચ. 1 મિનિટ માટે કમ્પલસરી રિલેક્સ આ પોઝિશન. થોડું શ્વાસ લેવાની તકલીફ પડશે તો પણ એડી અને હિપ ટચ રાખો. જેની એડી અને હિપ્સ ઉપર થઈ જાય છે એડી અને હિપ સાથે રાખી દો. કમ્પ્લીટ બેસવાનું નથી, ખાલી મસ્તકને નીચે રાખી દો. એડી અને હિપ્સ ભેગી ધીરે ધીરે નીચે ઝૂકતા જાઓ. લાસ્ટ 30 સેકન્ડ. થોડી શ્વાસ લેવામાં તકલીફ પડે તો પણ આ જ પોઝિશન. માઇગ્રેન, સાયટિકા, ચક્કર આવવાની તકલીફ છે, બધા માટે બહુ જ ઇફેક્ટિવ આ પોઝિશન. ચલો ધીરેથી શ્વાસ ભરી કરી દો. બોડી રિલેક્સ. એક્સરસાઇઝ આપણી પૂરી કરીએ. 25 થી 25 થી 30 મિનિટ એરોબિક્સ કરીએ. કાર્ડિયો વર્કઆઉટ પણ થઈ જશે. આપણા બોડીના દરેક પાર્ટ, દરેક જોઈન્ટ્સની ફ્લેક્સિબિલિટી વર્કઆઉટ પણ થઈ જશે. ફ્લેક્સિબિલિટી વધશે. તમે 1 કલાક ચાલવાથી જેટલી કેલરીઝ બર્ન થઈ જાય એના કરતાં વધારે મસ્તી સાથે, એન્જોયમેન્ટ સાથે 400 થી 500 કેલરીઝ તમારી ઇઝીલી બર્ન થઈ જશે. અને આપણા બોડીની અંદર એક એનર્જી લેવલ વધશે તે એક્સ્ટ્રા. શક્ય હોય ત્યાં સુધી શૂઝ કાઢીને ખુલ્લા પગે ગ્રાઉન્ડ અર્થિંગ સાથે આપણે એરોબિક્સ કરવાનો પ્રયત્ન કરીશું. જે લોકોને શુગરની તકલીફ છે, બીપીની તકલીફ છે, લોકો ખાસ જમીન ઉપર કરવાનો પ્રયત્ન કરજો. ગ્રાઉન્ડ અર્થિંગ થતું જશે. આપણા જમીન પર જે ઇલેક્ટ્રોન છે આપણા બોડી સાથે કનેક્ટ થશે, એનાથી એનર્જી લેવલ તમારું વધશે. બરાબર? ચાલો આપણે જગ્યા પર ઉભા થઈએ. મેટ લઈ લો બધા સાઈડ પર. એક જ જગ્યા પર મેટ રાખી દો. આપણે કોઈ રાઉન્ડ માસ્ટરની જરૂર નથી. આપણે બધા રાઉન્ડ વાળા છે. બધા રાઉન્ડ વાળા, બધા માસ્ટર છે. ચાલો બધા જ ખુલ્લા પગે.
We'll be back after a few minutes.